સામાજિક પ્રવૃત્તિ માટે દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત એવી રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા મધર્સ મિલ્ક બેંક શરૂ થનાર છે, જેની જાણકારી આપવા રોટરી કરુણાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. રોટરી પ્રમુખ શ્રી મિથિલેશ ઠક્કર, ડૉક્ટર ઉમંગ દેસાઈ, ડૉક્ટર નીરજ ગર્ગ અને જીતેન શાહે મધર મિલ્ક બેંક અંગેની જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર ખાતે શરૂ થઈ રહેલ મધર્સ મિલ્ક બેંક સૌરાષ્ટ્રની સૌપ્રથમ બેંક બનશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલીવાર રોટરી ક્લબ ઓફ ભાવનગર કરી રહી છે. એક ઓલરેડી 2 વર્ષથી શરૂ છે અને એક આવતીકાલથી લોન્ચ થવા જઈ રહ્યો છે. એટલે જે આપણે અહીંયા પ્રોજેક્ટ શરૂ છે રોટરી કરુણાલય, એની માટેની થોડી માહિતી આપવા માટે હું રોટેરિયન ડૉક્ટર નીરજભાઈ જૂન 2022માં પ્રેસ કોન્ફરન્સમાં મળ્યા હતા અને ત્યારે આપણે રોટરી કરુણાલયનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. પુરવાર થતો હોય છે. આજના જમાનામાં ભાવનગર જેવા ગામમાંથી દીકરા દીકરીઓ એ અભ્યાસ માટે અને પોતાની નોકરી માટે ગુજરાત બહાર, દેશ બહાર જતા હોય છે. એના માતા પિતા જ્યારે ભાવનગરમાં માંદા પડે, પથારીવશ થાય, ત્યારે એમને રાખવા માટેની ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. 2 વર્ષ પહેલાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે 11 બેડથી શરૂ કર્યું હતું અને ધીમે ધીમે એને પુશ કરતાં કરતાં અમારે 14 બેડ સુધી લઈ જવું પડ્યું. 14 બેડ સુધી એનું વિસ્તરણ કર્યા પછી પણ અમારી પાસે 5 થી 7 દર્દીઓનું વેઇટિંગ રહેતું હતું. એટલે હવે અમે આવતીકાલથી કરુણાલયને 11 બેડમાંથી 25 બેડ તરફ એક્સટેન્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે આ સ્થળે 14 બેડ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા. હવે બીજા બેડ અમે ઉપરના ફ્લોર ઉપર કરવા માટે જઈ રહ્યા છીએ. એના માટે મેલ અને ફિમેલ કેરટેકર હોય છે. MBBS ડૉક્ટર દરરોજ આવી અને દર્દીની તપાસ કરી જાય છે. આપ સૌ જાણો છો કે આજકાલ સમાજમાં ઇન્ફર્ટિલિટી એટલે કે બાળક ન થવું એનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. IVFની ટ્રીટમેન્ટ કરે છે એમાંથી બહુ મોટા ભાગના બાળકો અધૂરા મહિને અને ઓછા વજન સાથે જન્મતા હોય છે અને એમાંથી ઘણા બધા લોકોને NICU એટલે નવજાત બાળકોનું જે ICU હોય એની અંદર રાખવા પડતા હોય છે. આ બાળકો માટે બીજી એક મુશ્કેલી એ છે કે એનો અધૂરા મહિને બર્થ થયો હોય તો એની માતાને પૂરતા પ્રમાણમાં અથવા તો સંપૂર્ણપણે ધાવણ આવતું હોતું નથી. સાયન્સ ગમે એટલી પ્રગતિ કરે પણ આજ સુધી માતાના દૂધનો વિકલ્પ શોધી શક્યું નથી અને WHO વારંવાર અને વર્ષોથી કહેતું આવ્યું છે કે નવજાત બાળકો માટે માતાના દૂધનો કોઈ વિકલ્પ નથી. જ્યારે આવા બાળકોને માતાનું દૂધ નથી મળતું તો એને પાવડર ફોર્મ્યુલા એટલે કે જે દેશી ભાષામાં એની પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એને લીધે આવા બાળકોમાં 5 થી 6% મૃત્યુદર હોય છે. એ સિવાય એમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ખૂબ વધી જતી હોય છે, જેના લીધે એને લાંબા સમય સુધી NICUમાં અથવા તો હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે. અને બહુ સ્વાભાવિક છે કે જેટલો વધારે સમય NICU કે હોસ્પિટલમાં રહેવું પડે એટલો એ પરિવાર ઉપર આર્થિક બોજો પર થાય. તો આનો વિકલ્પ શું? કોઈ પણ સ્વસ્થ માતા કે જેણે પૂરા મહિને બાળકનો જન્મ આપેલો હોય અને એના યોગ્ય પ્રમાણમાં ધાવણ આવતું હોય એ પોતાના ધાવણમાંથી થોડો ભાગ હંમેશા દાન કરી શકે છે. બ્લડ બેંક અને બ્લડ ડોનેશનથી આપ સૌ પૂરી રીતે માહિતગાર છો. આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનાથી આપણા શરીરમાં બ્લડ ઓછું નથી થઈ જતું. એ જ રીતે જે નિરોગી માતા છે જેને પૂરતા મહિને બાળક આવેલું હોય અને પૂરતા પ્રમાણમાં ધાવણ આવતું હોય એ પોતાના ધાવણનો થોડો ભાગ જો ડોનેશનમાં આપે તો એનાથી એના બાળકને પૂરતું ધાવણ ન મળે એવું નથી થવાનું. એક હકીકત છે કે બાળક જેટલું વધારે ધાવણ લે એટલું માતાની અંદર વધારે ધાવણ બનતું હોય છે, કારણ કે ભગવાને એવી સરસ રચના આપેલી છે. કોઈ પણ ચાર્જ લીધા વગર આપવાના છે, કારણ કે ભગવાને દીધેલી ગિફ્ટ છે એની ઉપર ચાર્જ લેવાનો આપણને કોઈ હક નથી. ભગવાને દીધેલી ગિફ્ટ આપણે બીજાને ગિફ્ટમાં આપવાની છે. એટલે અમે આખી જે કંઈ પણ સર્વિસીસ પૂરી પાડવાના છે એ કોઈ પણ ચાર્જ લીધા વગર પૂરી પાડવાના છે. પાર્ટ ડ્રગ્સ એન્ડ કેમિકલ કંપની છે જેણે મશીનરી માટે અમને ખાસું મોટી
એમાઉન્ટનું દાન આપેલું છે. એ સિવાય બીજો અમુક રિકરિંગ એક્સપેન્સ છે કે જેમાં સ્ટાફની સેલેરી, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, દૂધનું ટેસ્ટિંગ કરવાનો હોય એનો કલ્ચરનો, લેબોરેટરીનો એક્સપેન્સ, પ્રોસેસિંગનો એક્સપેન્સ, આ બધું રોટરી ક્લબ ભાવનગર આ એક્સપેન્સ બેર કરવાની છે. આણંદ અને અંકલેશ્વર આ 5 જગ્યાએ અત્યારે મિલ્ક બેંક ચાલી રહી છે. એમાંથી સૌથી જૂની મિલ્ક બેંક છે એ સુરતમાં છે કે જે લગભગ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. જગ્યા મિલ્ક બેંક છે અને જેને જરૂર હોય અને એને મળે એ પણ લાભ છે. ગામડાના લોકોને ડોનેશન કરવું હોય તો અમે એક એવું પણ આયોજન કરેલું છે કે વારાફરતી અમુક ગામડાઓ એમાં અમે ડોનેશન માટેના કેમ્પ ગોઠવીશું. એ પહેલાં થોડા દિવસ પહેલાંથી એ ગામમાં આપણે થોડું અવેરનેસ માટે, જાગૃતિ લાવવા માટે થોડી ચર્ચાઓ કરી અને પછી કોઈ એક દિવસ નક્કી કરી અને ત્યાં કેમ્પ ગોઠવીએ તો ત્યાંથી ડોનેશન માટે દૂધ લેવામાં આપણને મદદરૂપ થાય. 95% બાળકો કોઈને કોઈ હોસ્પિટલમાં એડમિટ હશે. એનઆઈસીયુની સગવડ સ્વાભાવિક રીતે નાના ગામડાઓમાં ન હોય, એ શહેરમાં જ હોય. એટલે ગામડાના દર્દીઓ છે પણ જેને જરૂર છે તો એ શહેરના એનઆઈસીયુમાં જ તે ક્યાંય ને ક્યાંય એડમિટ હશે. પછી પ્રાઇવેટમાં પણ હોઈ શકે, સરટી હોસ્પિટલમાં પણ હોઈ શકે. તો એ કોઈ પણ બાળક આનો લાભ લઈ શકે. હજી આવતીકાલે અમે શરૂ કરવાના છીએ. અમારી પાસે ઓલરેડી 15 બહેનોએ અમને કીધું છે કે શરૂ કરો પછી પેલું દાન આપવા હું આવીશ. અને એની સામે ડિમાન્ડ તો ઓલરેડી ખૂબ જ વધારે છે, કારણ કે ભાવનગર શહેરની અંદર સરટી હોસ્પિટલ સાથે લગભગ 150 જેટલા એનઆઈસીયુના બેડ છે. અને 150 એનઆઈસીયુના બેડમાં તમે એવરેજ રિક્વાયરમેન્ટ ખાલી 25% ગણો તો પણ તમે વિચારી શકો કે એની રિક્વાયરમેન્ટ કેટલી મોટી છે. એટલે રિક્વાયરમેન્ટની બાબતે કોઈ પ્રશ્ન જ નથી આપણામાં. એટલે જેટલા લોકો આ સેન્ટરનો વધારે ઉપયોગ કરે, આ પ્રોજેક્ટનો વધારે ઉપયોગ કરે, એ આપણા બધા માટે જ છે. એટલે તમને બધાને પણ એ આ તબક્કે ખાસ અપીલ છે કે મેક્સિમમ લોકો બધા અહીંયા એટલે દૂધ આવે પછી એને પાસ્ચરાઇઝ, પહેલાં તો એનો ટેસ્ટ કરવામાં આવશે, પછી એને પાસ્ચરાઇઝેશન કરવામાં આવશે, પછી જુદા જુદા સાધનોમાં મૂકીને એને ડીપ ફ્રીઝ કરવામાં આવશે. પછી જ્યારે ડિમાન્ડ આવે ત્યારે એને રૂમ ટેમ્પરેચર પર લાવવામાં આવશે અને પછી એને દેવામાં આવશે.